जय विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय बीए वाणिज्य संचालन पाठनो पाठ धंधाकीय व्यवस्थाना स्वरूप। आज આપણે પેઢીની નોંધણીથી થતા ફાયદાઓની વાત કરીએ। એક કે પોતાના લેણા અંગે ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે। જો આપણે કદાચ પૈસા સામેવાળા વ્યક્તિ પાસે લેવાના હોય અને પેઢીની નોંધણી કરાવેલી હોય તો આપણે કાયદેસર રીતે તેની પાસે માંગણી કરી શકીએ છીએ। બે, કોઈપણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે છે। પેઢીનો કોઈપણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે છે। ભાગીદાર ત્રીજું, ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે છે। અદાલત પાસે ન્યાય માંગી શકે છે। ચોથું, નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે। નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે। પાંચમું, પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે। પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે। તો આનાથી આપણને પેઢીની નોંધણીથી ફાયદાઓ થાય છે। હવે ભાગીદારીનું કરારનામું। ભાગીદારી એ કરારથી જ ઉદ્ભવતો સંબંધ છે। ભાગીદારી એ કરારથી જ ઉદ્ભવતો સંબંધ છે। આ કરાર કેટલીક વાર લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે તો કેટલીક વાર મૌખિક રીતે પણ તેની રજૂઆત થઈ શકે છે। કરારનામું લેખિત સ્વરૂપે પણ હોય છે અને મૌખિક સ્વરૂપે પણ હોઈ શકે છે। કરાર લેખિત સ્વરૂપે હોય તો ખૂબ જ ઈચ્છનીય છે, સારી બાબત છે। જ્યારે મૌખિક રીતે હોય તો અનિચ્છનીય છે, તે સારી બાબત નથી। કેટલી વખત માણસ એમાં ફરી પણ જતો હોય છે કે મેં આ બાબત તમને કીધી નથી। લેખિત કરારથી ભાગીદારોની શરતો સ્પષ્ટ થાય છે, જ્યારે મૌખિક કરારથી ભાગીદારોની કરારની માહિતી સ્પષ્ટ થતી નથી। લેખિત કરારનામું એ ભાગીદારોનું બંધારણ છે, જેમાં એ પૈસાની લેવડ દેવડ, નફા કે નુકસાન અંગે સંપૂર્ણ માહિતી માટે તે બંધાયેલો હોય છે। ભાગીદારીનું કરારનામું કાયદાના નિષ્ણાતોની મદદથી તૈયાર કરવું જોઈએ કે જ્યારે આપણે કરારનામું તૈયાર કરાવીએ છીએ તે સંપૂર્ણપણે કાયદાનો જાણકાર હોવો જોઈએ અને તેવા જ વ્યક્તિઓ પાસે આપણે કરારનામું તૈયાર કરાવવું જોઈએ। હવે વાત કરીએ કરારનામામાં સમાવિષ્ટ વિગતો કે કઈ કઈ બાબતોનો સમાવેશ કરારનામામાં થઈ શકે છે। એક, પેઢીનું નામ અને સરનામું। બે, તેમાં ભાગીદારોના નામ, તેમના સરનામા, તેમની ઉંમર, ભાગીદારીનો પ્રકાર અને તેમનો ટેલિફોન નંબર। ભાગીદારીનો નામ, સરનામા, તેમની ઉંમર, પ્રકાર અને ટેલિફોન નંબર। 3, પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર। 3 નંબર પર પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર કે કયું કાર્ય કરવા માટે તૈયાર છે પેઢી।
ચોથું, ભાગીદારોની મૂડી તથા મૂડી પર વ્યાજ આપવાનું હોય તો તે અંગેની વિગત. ભાગીદારોની મૂડી ને તે મૂડી પર જે વ્યાજ આપવાનું હોય તે અંગેની વિગતો. પાંચમું, ભાગીદારોના વ્યક્તિગત ઉપાર પર વ્યાજ અને ઉપારની મર્યાદા, કે ઉપાર કેટલો છે, એ ઉપાર ઉપર વ્યાજ કેટલું આપવાનું છે ને તેની ઉપારની મર્યાદા કેટલી છે. છઠ્ઠું, ભાગીદારે પેઢીને આપેલી લોનના વ્યાજ દર, કે ભાગીદારે જે લોન આપી છે તેનો વ્યાજ દર. 7, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ. નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ. 8મું, ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી. ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી. 9મું, ભાગીદારોની મહેનતાણા, કમિશન કે અન્ય સવલતો અંગેની વિગતો, કે એમને કેટલા એમની મહેનતાણું કેટલું છે, પગાર ધોરણ કેટલું, એમને કેટલું કમિશન આપવાનું છે અને અન્ય કઈ સુવિધાઓ તેને આપવાની છે તેની વિગતો. ત્યારબાદ ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડામાં રાખવાની જોગવાઈઓ. તેના હિસાબો ચોક્કસ ચોપડામાં લખાણ વાળા હોવા જોઈએ. 11મું, બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અને તેની લેવડ દેવડ અંગે સત્તાની જોગવાઈ, કે દરેક પેઢીના ખાતા ખોલાવવા જોઈએ ને તેની લેવડ અંગે સત્તાની જોગવાઈ, કે કોને સત્તા આપવામાં આવેલી છે. ત્યારબાદ 13મું, પાઘડી મૂલ્યાંકન રીત, કે આખા ધંધાનું મૂલ્યાંકન કઈ રીતે કરવું. સૌથી મહત્વનું બાબત છે કે તેનું મૂલ્યાંકન કરવું. 14મું, મતભેદ અને ઝઘડા નિકાલ વચ્ચે લવાદની વ્યવસ્થા, કે જ્યારે મતભેદ ઉભો થાય, ઝઘડા થતા હોય તો તેનો ઉકેલ કઈ રીતે લાવી શકાય. ત્યારબાદ 14મું, મહત્વના દસ્તાવેજો ઉપર સહી કરવાની સત્તા કોને આપવામાં આવી છે તેની વાત ચોક્કસપણે ઉલ્લેખ કરેલો હોવો જોઈએ, કે જ્યારે મહત્વની સત્તા કટોકટી આવે ત્યારે એ સત્તા અંગે કોની સહી ચાલશે તેની વાત કરવાની આવે છે. 15મું, નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ અંગેની જોગવાઈ, કે નવો ભાગીદાર કેવી રીતે બનાવી શકાય, કેવો હશે એની જાણકારી મેળવવાની ને જૂના ભાગીદારને નિવૃત્તિ આપવાની જોગવાઈ. ત્યારબાદ ભાગીદારોના અધિકારો અને ફરજો, કે તેમને કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે, તેમની ફરજો શું છે, આનો બી ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ 17મું, સગીર ભાગીદારોને દાખલ કરવાની જોગવાઈ, કે જ્યારે સગીર વારસાગત, કે કોઈ ભાગીદાર મૃત્યુ પામે છે તો તેના નાના છોકરાને ભાગીદારમાં દાખલ કરવો જોઈએ કે નહીં. આપને ખબર છે કે સગીર વ્યક્તિની પાસેથી જ્યારે લેણું થઈ જાય, દેવું થઈ જાય, ત્યારે દેવાની ભરપાઈ કરાવી શકાતી નથી. તો સગીર વ્યક્તિને દાખલ કરવો કે નહીં ભાગીદારીમાં તેની જોગવાઈ કરવી. ત્યારબાદ પેઢીના વિસર્જન વખતે હિસાબોની પટાવટની જોગવાઈ, કે તેનો હિસાબ ને કઈ રીતે પટાવટ કરી શકીએ, આ તમામ બાબતોનો સમાવિષ્ટ કરવામાં આવે છે. આપણે આ પ્રકરણમાં ઘણી બધી જાણકારી માહિતી આપણે મેળવી છે, કે વ્યક્તિગત માલિકી, એક જ વ્યક્તિ ધંધાનો સ્થાપનાનો વિચાર કરે છે, મૂડી વ્યવસ્થા કરે છે, નફો નુકસાન પોતે જ ભોગવે તેને વ્યક્તિગત માલિકી કહેવાય છે. તેની લાક્ષણિકતાઓ પણ આપણે જોઈ, કે સ્થાપનાની સરળતા હોય છે, મૂડીની વ્યવસ્થા શક્તિ, કાર્યમાં સ્વતંત્રતા આપવામાં આવે છે, ઝડપી નિર્ણયો લઈ શકાય છે, જવાબદારીને રહસ્યોની જાળવણી પણ થઈ શકે છે, અંગત સંપર્કમાં આવી ધંધાનો વિકાસ થઈ શકે છે, માલિકી અને સંચાલન એક જ સરખું હોવાથી તેમાં સરળતા ઉદ્ભવે છે. ફાયદાઓ પણ જોઈએ આપણે. સરળ સ્થાપના વિધિ, ઓછી મૂડી રોકાણ, રહસ્યોની જાળવણી,
ઝડપી નિર્ણયો, વ્યક્તિગત સંપર્ક, પરિવર્તનશીલતા, વેપાર, કરવેરાનો ઓછો બોજો ને તેની મર્યાદાઓ. કે મર્યાદિત મૂડી, ધંધાનું ટૂંકું આયુષ્ય, મર્યાદિત કાર્યશક્તિ, નિર્ણયોમાં ભૂલની શક્યતા તથા મોટા પાયા પરના વેપારનો અભાવ. આ આપણે જોયું વ્યક્તિક માલિકીનો અર્થ, લાક્ષણિકતા, ફાયદા અને મર્યાદાઓ. ત્યારબાદ આપણે બીજું આ પ્રકરણમાં હિન્દુ અભિભક્ત કુટુંબ દ્વારા ચલાવવાનો ધંધો, તેનો અર્થ, તેની લાક્ષણિકતા. કે હિન્દુ અભિભક્ત દ્વારા ચલાવવાનો ધંધાનો અર્થ એટલે કે હિન્દુ કાયદા મુજબ વારસામાં મળેલો ધંધો ચલાવતા અભિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહે છે. કે હિન્દુ કાયદા મુજબ વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવાય છે. તેની લાક્ષણિકતાઓ કે હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વ કુટુંબના વડીલ વ્યક્તિનું સંચાલન કરે છે, તેને કર્તા કહેવાય છે. કાર્યક્ષેત્ર તેનું સ્વતંત્ર હોય છે, તેને જન્મગત સભ્યપદ આપવામાં આવે છે. કર્તાનું નાણાકીય નિયંત્રણ હોય છે, કર્તાની જવાબદારી મર્યાદિત અને બાકીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. વધુ મૂડી મેળવવાની મુશ્કેલી રહે છે, ફક્ત પુખ્ત વયના સભ્યોને જ નાદાર જાહેર કરી શકાય છે. સગીર વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાતા નહીં. આ થયું હિન્દુ અવિભક્ત કુટુંબનું અર્થ અને તેની લાક્ષણિકતા. હવે આપણે જોઈએ તો ભાગીદારીનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદા, મર્યાદા અને ભાગીદારીના પ્રકારો પણ આપણે જોયા છે. કે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા માટે સંમત થાય છે. આ રીતે આપણે આ પ્રકરણમાં વ્યક્તિક માલિકી, હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચાલતો ધંધો અને ભાગીદારી વિશે અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદા, મર્યાદાઓ, ભાગીદારીના પ્રકારો જેમ કે મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર, નોંધણી અનુસાર. ભાગીદારી પેઢીની નોંધણી આપને ખબર જ છે 1932ના કાયદા દ્વારા ભાગીદારી પેઢીની નોંધણી કરવાની ફરજિયાત નથી, પરંતુ નોંધણી ન કરાવવાથી કેટલાક ગેરલાભો પણ થાય છે. તેથી પેઢીને નોંધણી કરવું હિતાવ છે, જરૂરી છે. ભાગીદારીનું કરારનામું આપણે જોયું. ભાગીદારી એ કરારથી ઉદ્ભવતો સંબંધ છે. કરાર લેખિત કે મૌખિક પણ હોઈ શકે છે. લેખિત કરારમાં સમાવિષ્ટ મુખ્ય વિગતો નીચે મુજબ જેમ કે પેઢીનું સરનામું, ભાગીદારોના નામ, ટેલિફોન નંબર, ઉંમર, પેઢીનું દ્વે, ધંધાનો પ્રકાર, પેઢી શરૂ કર્યાની તારીખ તથા મુદ્દત, ભાગીદારોની મૂડી, તેમના ઉપાડ ઉપર ચૂકવવાનું વ્યાજ, ભાગીદારી પેઢીને આપેલી લોન પર લોનનો વ્યાજ દર, કાર્યની વહેંચણી, હિસાબ અને ચોપડા રાખવાની જોગવાઈ, મતભેદ ઝઘડાનો નિકાલની વ્યવસ્થા, મહત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા, ભાગીદારના પ્રવેશ અને નિવૃત્ત અંગેની જોગવાઈ, ભાગીદારીનો ફરજો, અધિકારો, સગીર ભાગીદારોને દાખલ કરવાની જોગવાઈ, પેઢીના વિસર્જન વખતે હિસાબની પતાવટની જોગવાઈ. આ દરેક ટોપિકોની આપણે આ 5મા પ્રકરણ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1માં કરી છે. મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. જય અંબે.